નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12નું 8મું જે પદ્ય છે જ્ઞેયમ રૂપમ તદેવ, એ આપણે આજે અભ્યાસ કરીશું. એ પહેલાં એ વાત તમને જણાવવાનું કે જે 8મું પદ્ય છે એ 8મું પદ્ય છે તમારે અર્થ વિસ્તારમાં એ 12મા ધોરણમાં જે પેપર છે એમાં પૂછાય છે. એટલે આ જે આખું પદ્ય છે એમાંથી કોઈ પણ શ્લોક એ અર્થ વિસ્તારમાં પૂછાતો હોય છે. એટલે દરેક શ્લોક છે એનું ભાષાંતર અને એનું વિવરણ એ અચૂક તમારે પાકું કરી લેવું, કારણ કે આ ભાષાંતરમાં આ પ્રશ્ન પદ્ય નથી પૂછાતું, પરંતુ એ અર્થ વિસ્તારમાં, એટલે એનું ભાષાંતર પણ મૌખિક તમને હોવું જરૂરી છે. હવે જે 8મું પદ્ય છે જ્ઞેયમ રૂપમ તદેવ. જ્ઞેયમ એટલે જાણવું, રૂપમ એટલે રૂપ, તદેવ મેં તે મેં એટલે મારું, તે મારું જ રૂપ છે એમ જાણવું. તે મારું જ રૂપ છે એમ જાણવું એ અંતર્ગત અહીંયા 8 પદ્યો છે એ અલગ અલગ જે વ્યવસાય સાથે સંકળાયેલા છે એ લોકો માટે મુકાયેલા છે. પરંતુ સૌથી પહેલાં મહાકવિ કાલિદાસ એણે જે અભિજ્ઞાન શાકુંતલનું જે મંગલાચરણ કરેલું છે, એમાં જે કેટલાક પ્રસ્તાવના છે, એમાં એમણે શંકરની અષ્ટમૂર્તિ, અષ્ટ એટલે 8 મૂર્તિની એને પરિકલ્પના કરેલી છે. અને આ 8 જે મૂર્તિ છે, પરિકલ્પના જે કાલિદાસે કરી છે, એમાંથી પ્રેરણા મેળવીને, એમાંથી એ વિશેષ જે કંઈ વાત કરેલી છે અષ્ટમૂર્તિની, એમાંથી એ જાણકારી મેળવીને એ ધોરણ 9ની અંદર એ પાઠ્યપુસ્તક જે સંસ્કૃતનું હતું એમાં અષ્ટમૂર્તિર અહમ એ શીર્ષક નીચે એક કાવ્ય સંપાદિત કરવામાં આવ્યું હતું. અને એ કાવ્યમાં એ જે કાંઈ શ્લોકો છે તેમાં પ્રસંગને અનુરૂપ પરિવર્તન કરીને અને અમુક નવા પદ્યો ઉમેરીને એ આ તમારા જે પાઠ્યપુસ્તકનું જે 8મું કાવ્ય છે જ્ઞેયમ રૂપમ તદેવ મેં એ રચવામાં આવ્યું છે. અને સચરાચર જગતમાં વ્યાપ્ત ઈશ્વર, એટલે કે અત્યારે પ્રવર્તમાન એ જગતની અંદર જે ઈશ્વર વ્યાપ્ત છે, ઈશ્વર રહેલો છે, એની નૂતન પરિકલ્પના કરવામાં આવી છે. નૂતન એટલે કે આધુનિકતાના રૂપમાં એની એ અષ્ટમૂર્તિની, ભગવાન શિવની જે પરિકલ્પના કાલિદાસે કરી હતી, એ રીતે એ આધુનિક રૂપમાં એવી નવ અષ્ટમૂર્તિ કઈ છે કે જે સમાજને એ પોતાના ઋણી બનાવે છે અને સમાજના દરેક લોકો એના પર આધારિત હોય છે. એવી 8 વ્યક્તિઓ એનો ઉલ્લેખ અહીંયા સરસ રીતે કરવામાં આવેલો છે. મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલના મંગલાચરણમાં શંકરની અષ્ટમૂર્તિની પરિકલ્પના કરી છે. એ આપણે આગળ વાત કરી એમ ઈશ્વર જેમ સ્વેચ્છાએ કોઈ પણ જાતના દબાણ વગર પોતાનું કર્તવ્ય છે એમ માનીને જીવ માત્ર ઉપર સતત પરોપકારની વર્ષા કરે છે. ઈશ્વરને કંઈ કહેવાની જરૂર નથી પડતી કે તમે માનવનું નિર્માણ કરો, પશુ પક્ષીનું નિર્માણ કરો, વૃક્ષ વનસ્પતિ એ પ્રાકૃતિક તત્વોનું નિર્માણ કરો, પરંતુ એ પોતાનું કર્તવ્ય છે એમ સમજીને એ ઈશ્વર છે એ જીવ માત્ર પર એ ઉપકાર કરે છે, સતત ઉપકારની ભાવના એ વર્ષાવે છે. તેમ માનવ સમાજની વિવિધ વ્યવસાયમાં જોડાયેલી વ્યક્તિઓ પણ કોઈ પણ જાતના દબાણ વગર પોતાનું કર્તવ્ય સમજીને સતત કાર્યરત રહે છે. જેવી રીતે ભગવાન પોતે સ્વેચ્છાએ કાર્યરત રહે છે, એમ આ માનવ સમાજની અંદર વિવિધ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો પણ એ સ્વેચ્છાએ માનવ સમાજની એ સેવા કરવા માટે, માનવ સમાજની ઉપર પરોપકારની ભાવના માટે એ પોતાનું કર્તવ્ય કોઈ પણ જાતની અપેક્ષા વિના એ કરતા હોય છે. આ કારણે આ પ્રકારની વ્યક્તિઓ ઈશ્વરનું જ રૂપ છે એમ અહીં માનવામાં આવ્યું છે. અને માટે જ આ જે કોઈ અષ્ટમૂર્તિની અહીં પરિકલ્પના કરવામાં આવી છે એ ઈશ્વરનું જ રૂપ છે એમ માનવામાં આવ્યું છે. પ્રથમ પદ્યમાં, એમાં જે પ્રથમ પદ્ય છે એમાં ઈશ્વર પોતાના સ્વરૂપની સ્પષ્ટતા કરે છે. એ પદ્યની અંદર ઈશ્વર છે પોતાના સ્વરૂપની છે એ સ્પષ્ટતા કરે છે. એ મુજબ લોકોનું જે હિતકારી અર્થાત કલ્યાણ કરનારું રૂપ છે
તે મારું જ રૂપ છે એમ ઈશ્વર છે એ પ્રથમ શ્લોકમાં એ સ્પષ્ટતા કરે છે. એ પછી ક્રમશઃ કૃષક, તંતુવાય, શિલ્પી, પ્રશિક્ષક, વૈદ્ય, વૈજ્ઞાનિક, સાધુ અને સૈનિક એમ માનવ સમાજનું હિત કરનારા 8 વ્યવસાયીઓના રૂપને ભગવાન પોતાના સ્વરૂપ બતાવે છે. અહીંયા ભગવાન એ કઈ રીતે માનવ સમાજને એ ઉપયોગી બને છે, એ કયા કયા રૂપે એ 8 રૂપ આપેલા છે. પહેલું છે કૃષક. કૃષક એટલે ખેડૂત. ત્યાર પછી તંતુવાય, તંતુ એટલે તાર, અને વાય એટલે વણનાર. તારને વણનાર એટલે કે વણકર લોકો કે જેઓ એ એક એક તારને વણીને કાપડ બનાવે છે. ત્યાર પછી શિલ્પી એટલે કે શિલ્પકાર જે મૂર્તિ બનાવે છે તે. પ્રશિક્ષક શિક્ષક, વૈદ્ય વૈદ્ય અને અત્યારના સમયમાં કહીએ તો ડોક્ટર, વૈજ્ઞાનિક, સાધુ સાધુ પુરુષ, સજ્જન પુરુષ પણ આપણે કહી શકીએ. એક સંત પુરુષ, એક સંત પણ કઈ રીતે એ સમાજનું હિત કરનાર છે એની વાત કરેલી છે. અને છેલ્લે સૈનિક અને સૈનિક કે જે આપણા દેશની રક્ષા કાજે એ ગમે તેવા એ વિકટ સંજોગોમાં પણ એ ખડે પગે હોય છે. એવા આપણા જે વીર જવાનો છે, વીર સૈનિકો છે, એને પણ એક ઈશ્વરનું રૂપ માનવામાં આવેલું છે. એમ માનવ સમાજનું હિત કરનારા 8 વ્યવસાયીઓના રૂપને ભગવાન પોતાના સ્વરૂપ બતાવે છે. આ 8 વ્યવસાયીઓ માનવ જીવનના અસ્તિત્વ માટે જે આવશ્યક છે એવા રોટી, કપડાં, મકાન, શિક્ષણ, સ્વાસ્થ્ય, સુખના સાધનો, સજ્જનતા અને સુરક્ષાને સાધી આપનારા સામાજિકો છે. પ્રસ્તુત પદ્યોમાં એક બાજુ દરેક માણસને તેમના પ્રત્યેનો આદરભાવ રાખવાનો સંદેશ આપવામાં આવ્યો છે, તો બીજી બાજુ જે તે વ્યવસાયમાં જોડાયેલી વ્યક્તિઓને તેમનું કર્તવ્ય ઉચિત રીતે નિભાવવાનો ઉપદેશ પણ આપવામાં આવ્યો છે. તો આ જે લોકો છે કે જેવી રીતે શિક્ષક છે, ખેડૂત છે, વણકર છે, એ બધા જે લોકો છે એનો અહીંયા મહિમાની સાથે સાથે એક સંદેશ એ પણ આપેલો છે કે એ લોકોએ પણ પોતાનું જે કર્તવ્ય છે, પોતાનું જે કાર્ય છે એ ઉચિત રીતે એને કરવું જોઈએ, નિભાવવું જોઈએ. એ સંદેશ પણ અહીં ગર્ભિતાર્થ રીતે સમાયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્ઞેયમ રૂપમ તદેવ મે એમાંનો જે પ્રથમ શ્લોક છે કે જેમાં ઈશ્વરે પોતાની રૂપની સ્પષ્ટતા કરેલી છે એ વિશેનો એ પ્રથમ શ્લોક જોઈએ. ભગવાન ઉવાચ, ભગવાન બોલ્યા, ન અહમ વૈકુંઠ રાજ અસ્મિ કૈલાસ અધિપતિર્ન વા લોકાનામ હિતકારી યત જ્ઞેયમ રૂપમ તદેવ મે. ન અહમ વૈકુંઠ રાજ અસ્મિ. અસ્મિ એટલે હું. વૈકુંઠ રાજ, વૈકુંઠ જેને વૈકુંઠ કહીએ છીએ આપણે, કે જ્યાં ભગવાન વિષ્ણુનો વાસ રહેલો છે, ભગવાન વિષ્ણુ જે નિવાસ સ્થાન છે વૈકુંઠ. ન રાજ અસ્મિ, હું એનો રાજા નથી, હું વૈકુંઠનો રાજા નથી. કૈલાસ અધિપતિ નવા, કે હું કૈલાસનો અધિપતિ નથી. કૈલાસનો અધિપતિ એટલે ભગવાન શિવ, કે જે કૈલાસ પર્વત પર બિરાજે છે, આપણે જાણીએ છીએ. તો એનો અધિપતિ પણ નથી. લોકાનામ હિતકારી યત, યત એટલે જે, લોકાનામ હિતકારી એટલે જગતનું, લોક એટલે અહીં જગત, હિતકારી એટલે હિત કરનાર છે, જે જગતનું હિત કરનારું છે. જ્ઞેયમ રૂપમ તદેવ મે, તે રૂપમ, તે રૂપ, જ્ઞેયમ એટલે જાણવું, મે એટલે મારું, તે મારું જ રૂપ છે એમ જાણવું. ફરીવાર, ન અહમ વૈકુંઠ રાજ અસ્મિ કૈલાસ અધિપતિર્નવા. ભગવાન બોલ્યા કે હું વૈકુંઠનો રાજા નથી કે કૈલાસનો અધિપતિ નથી, પરંતુ જે લોકોનું કલ્યાણ કરનારું છે, જે લોકોનું હિત કરનારું છે એ મારું જ રૂપ છે એમ જાણવું.
પછીનો બીજો શ્લોક, એમાં જે 8 મૂર્તિની પરિકલ્પના કરવામાં આવેલી છે એમાંની સૌથી પહેલું કૃષકાહ એટલે કે ખેડૂતો માટે કહેવાયું છે કે કૃષકાહ યે કૃષિમ કૃત્વા ધાન્યમ યચ્છન્તિ સ્વેચ્છયા ઉપકુર્વન્તિ જીવેભ્યઃ તસ્માદ રૂપમ તએવ મે. કૃષકાહ યે એટલે કે યે એટલે જે, કૃષકાહ એટલે ખેડૂતો, જે ખેડૂતો કૃષિમ કૃત્વા કૃષિ કરીને ખેતી કરીને ધાન્યમ સ્વેચ્છયા યચ્છન્તિ, ધાન્યમ એટલે ધાન્યને સ્વેચ્છયા એટલે સ્વેચ્છાપૂર્વક યચ્છન્તિ વેચે છે. જે ખેડૂતો કૃષિ કર્મ કરીને સ્વેચ્છાએ ધાન્યને વેચે છે. અહીં પ્રથમ જે મૂર્તિની પરિકલ્પનામાં કરવામાં આવેલી છે એ ખેડૂતની છે. આપણો દેશ આપણે જાણીએ છીએ કે ખેતી પ્રધાન દેશ છે અને એમાં ખેતી પ્રધાન દેશની અંદર જે જગતનો તાત ખેડૂત, એના માટે શબ્દ વપરાયો છે કે આપણે કહીએ છીએ કે જગતનો તાત, એ જગતનો પિતા છે. પિતા શા માટે? કે જે પિતા છે આખા ઘરનું ગુજરાન કારભાર એ પિતાના પર ખભે હોય છે, એ ચલાવતા હોય છે ગુજરાન. એવી રીતે આ જગતનું ગુજરાન ચલાવનાર પણ એક ખેડૂત છે. કારણ કે જો એ ખેતી કરે છે તો તમે અન્નનો કોળિયો મોઢામાં મૂકી શકો છો. જો એ ખેતી ન કરતો હોત તો શું પરિસ્થિતિ હોત એ આપણે કલ્પી શકીએ. તો એ ખેડૂત છે, એ જગતનો તાત છે, એ કૃષિ કર્મ કરીને યચ્છન્તિ સ્વેચ્છયા સ્વેચ્છાપૂર્વક એ ધાન્યને વેચે છે. ઉપકુર્વન્તિ જીવેભ્યઃ તસ્માત રૂપમ તએવ. ઉપકુર્વન્તિ જીવેભ્યઃ, જે જીવેભ્યઃ એટલે કે જેનામાં જીવન છે એટલે કે પ્રાણીઓ પર ઉપકુર્વન્તિ ઉપકાર કરે છે, ઉપકાર કરનારું છે. તસ્માત રૂપમ તએવ મે, તે મારું જ રૂપ છે એમ જાણવું. અહીં ખેડૂત કે જે ખૂબ સખત મહેનત કરે છે, પરસેવો પાડે છે, રાત દિવસ ટાઢ તડકો જોયા વગર એ ખૂબ સખત મજૂરી કરીને એ અન્નને ઉત્પન્ન કરે છે. અન્નદાતા છે આપણો, અને એ અન્નદાતા સ્વેચ્છાએ ધાન્યને વેચે છે. પહેલાના સમયની અંદર ખેડૂતો છે, જ્યારે એ ખળામાંથી ધાન્ય ઘરે આવતું ત્યારે ગરીબ લોકોને મંદિરમાં અને જે જરૂરિયાતવાળા લોકો છે એને એ પોતે વેચતા, અને પૈસાની પણ કામના રાખ્યા વિના એ સ્વેચ્છાએ લોકોને પર ઉપકાર કરનારા જે બીજા લોકો છે કે કુંભાર લોકો છે, બીજા કોઈ જે વસવાયા લોકો હોય છે, એ બધાને એ લોકો મફત અનાજ આપે છે. એટલે આવી રીતે સ્વેચ્છયા યચ્છન્તિ ધાન્યમ, સ્વેચ્છાએ ધ્યાન વેચનારા છે એવા જે ખેડૂતો છે એ ઉપકુર્વન્તિ જીવેભ્યઃ પ્રાણીઓ પર ઉપકાર કરનારા છે. જ્ઞેયમ રૂપમ તદેવ, તસ્માત તેથી તે મારું જ રૂપ છે એમ જાણવું. વિદ્યાર્થી મિત્રો, પહેલો જે ભગવાન વાંચવાવાળો પહેલો શ્લોક અને ત્યાર પછી અષ્ટમૂર્તિ એમાંની જે પ્રથમ મૂર્તિની પરિકલ્પના છે ખેડૂત, એ બંને શ્લોક અહીંયા આપણે લીધા છે. એનું ભાષાંતર ખૂબ સરળ છે. એટલે ભાષાંતરની સાથે સાથે એ અર્થ વિસ્તારની અંદર એ તમારે એને એની રીતે તૈયાર કરવાના છે. અને આગળના શ્લોકો આપણે પછીના પાઠની અંદર જોઈશું. અસ્તુ.